સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પહેલાં એના કારણો જાણી લઈએ અને પછી બ્રોકરેજ આઉટલુક પણ આવેલો છે, એ પણ આપણે દર્શકોને જણાવીશું। તો આઉટલુક પહેલાં આપણે નજર કરીશું તો ઓવરઓલ જોવા જઈએ ક્રૂડ ઓઇલના પ્રાઇસ જે છે એ સ્થિર થયા છે, એના કારણે રો મટીરિયલ કોસ્ટ છે એમાં ઘટાડો થયો છે અને ઘટાડો થશે તેનાથી કંપનીના જે ઇનપુટ કોસ્ટ છે એ પણ ઘટશે અને એ ઘટવાના કારણે કંપનીના માર્જિન જે છે એમાં સુધારો જોવા મળી શકે છે। તો એક મેજર રીઝન છે જેના કારણે કંપનીના મીન્સ કે પેન્ટ જે ઇન્ડસ્ટ્રી જે છે એના ઓવરઓલ જે બધા સ્ટોક છે એમાં સારી એવી તેજી દેખવા મળી છે। બીજું રીઝન એ પણ છે કે કંપની જોવા જાઓ તો હાઉસિંગ અને રિયલ એસ્ટેટની ડિમાન્ડ જે છે એમાં પણ સુધારો જોવા મળ્યો છે, એ પણ એક રીઝન છે જેના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે કંપનીમાં। સાથે જોવા જાઓ તો સમર જે સેશન જે છે એમાં ડેકોરેટિવ પ્રિન્ટ જે છે એનું વધારે માંગ હોતી હોય છે, એના કારણે ડિમાન્ડ સારી વધવાના કારણે કંપનીના જે નફાકારકતા જે છે એમાં પણ ગ્રોથ થવાનો ચાન્સીસ છે, એ પણ એક રીઝન છે જેના કારણે કંપની જે છે એમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે। અને લાસ્ટ તમે નજર કરશો તો અર્બન અને રૂરલ એરિયા જે છે એની ડિમાન્ડમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે, તો એ પણ રીઝન છે જેના કારણે લોંગ ટર્મમાં સારો ગ્રોથ જોવા મળી શકે। તો આ 4-5 રીઝન છે જેના કારણે પેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે એમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે। હવે આપણે બ્રોકરેજનું પણ જાણી લઈએ કે કયા ઇન્વેસ્ટેક જે છે ને એને ઓવરઓલ પેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે એના પહેલાં હોલ્ડના રેટિંગ આપ્યા હતા મોસ્ટ ઓફ કંપનીઝમાં, પણ એને હવે રેટિંગ અપગ્રેડ કરીને બાયના રેટિંગ કરેલા છે। તો પહેલાં આપણે જાણીએ ઇન્ડિગોમાં એમને હોલ્ડના રેટિંગ આપ્યા હતા, એમાંથી અત્યારે રેટ અપગ્રેડ કરીને બાયના રેટિંગ આપ્યા છે। ટાર્ગેટ એમને 1110નો આપ્યો હતો, જેને વધારીને અત્યારે તમે જોશો તો 1230ના કર્યા છે, તો મીન્સ કે ઇન્ડિગોમાં પણ સારું એવું અપસાઇડ એમને દેખવા મળી રહ્યું છે। એ સાથે તમે નજર કરશો કસાઈ નેરોલેકમાં, એમાં પણ હોલ્ડના રેટિંગ હતા, ત્યાંથી અપગ્રેડ કરીને બાયના રેટિંગ કર્યા છે અને ત્યાં 240ના રેટિંગ આપ્યા હતા, હવે વધારીને 250ના કર્યા છે, તો ત્યાં પણ એમને સ્ટ્રોંગ મોમેન્ટમ લાગી રહ્યો છે કે ત્યાં પણ સારી એવી તેજી દેખવા મળી શકે છે સ્ટોકમાં। પછી એશિયન પેઇન્ટમાં પણ જેમ વાત કરી ત્યાં પહેલાં સેલના રેટિંગ હતા, ત્યાંથી હોલ્ડના રેટિંગ આપ્યા છે, તો ત્યાં પણ એક સારું એવું મોમેન્ટમ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે, એના કારણે એમને રેટિંગ અપગ્રેડ કર્યા છે। ટાર્ગેટ તમે જોશો તો 2285ના આપ્યા હતા પહેલાં ટાર્ગેટ, જેને વધારીને અત્યારે જોશો તો 2750ના કરેલા છે, મીન્સ કે ટાર્ગેટમાં પણ સારો એવો સુધારો જોવા મળે છે। મીન્સ કે સેલમાંથી હોલ્ડના રેટિંગ આપવા એ પણ એક સારી બાબત છે અને ટાર્ગેટ પર તમે જોશો સારું એવું અપસાઇડ કીધેલું છે, તો એશિયન પેઇન્ટ એક સારો એવો ફોકસમાં રહી શકે છે, એના કારણે આજે પણ તમે જોશો સારી એવી તેજી દેખવા મળી છે સ્ટોકમાં। લાસ્ટ તમે નજર કરશો બર્જર પેઇન્ટ, ત્યાં પણ સેલના રેટિંગ હતા, જેને હોલ્ડમાં રેટિંગમાં ફેરફાર કરેલા છે, મીન્સ કે ત્યાં પણ સારા એવા અપગ્રેડ કરેલા છે રેટિંગ અને 460ના ટાર્ગેટ આપ્યા હતા, જેને વધારીને 525ના કર્યા છે, તો મીન્સ કે ત્યાં પણ ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે। તો યસ આજે જોવા જાઓ તો બ્રોકરેજ હાઉસીસ દ્વારા પણ પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરવામાં આવ્યું છે, એ સાથે પેરામીટર્સ પણ તમે નજર કરશો ને તો એ પણ પોઝિટિવ દેખવા મળી રહ્યા છે, જેના કારણે આજે પેન્ટિંગ જે સ્ટોક જે છે એમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે। ક્લિયર, તો આ એક એક્શન છે, ભરપૂર નજર રાખીશું। મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે